હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. ને કેમ છો બધા? મજામાં જશો ને? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 10 અને 10 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને આપણે છે ને આંખના નીચે થોડીક મેં દવા લગાવી છે, કુંડાળા થઈ ગયા છે ને એટલે ડાર્ક સર્કલ એના માટે થઈ, તો એ તમને દેખાતી હશે વિડીયોમાં. અને બસ બીજું તો હવે આજે છે આઠમ, તો આઠમના દિવસે આપણે આગળ શું પ્રોગ્રામ કરીએ છીએ જોઈએ. અને આજે હશે આઠમના દિવસે મંદિરમાં હવન, તો આપણે જરાક ત્યાં બી દર્શન કરવા જશું રાતના ટાઈમે. અને આ જુઓ મારા વાળ આખા ને આખા નીકળે છે, એમનામ જ ખોલે એટલે ચાલુ થઈ જાય નીકળવાનું. તો આવું છે. અને બધા આજે છે છોકરાઓને બી રજા છે, તો છોકરાઓ ગયા છે ક્રિકેટ રમવા માટે બેવ. તો એ લોકો ક્રિકેટ રમવા વયા ગયા છે અને શેઠ વયા ગયા છે સાઈડ ઉપર. અને આપણે ઘરે હતા તો બધું ઘરનું કામ પતાવીને ફ્રી થઈ ગયા છે. અને હવે આગળ જોઈએ શું કરીએ છીએ. બપોર હમણાં થઈ જશે તો આપણે પાછી રસોઈ કરવાનો બી ટાઈમ થઈ જશે, છોકરાઓ ક્રિકેટમાંથી આવી જશે રમીને. તો આવું છે. અને પછી આપણે બેસવાનું છે આપણું કામ કરવા માટે. તો ચલો પછી પાછા મળશું બપોરે. વાગી ગયા છે બપોરના 2 અને 2 વાગે પાછો આપણે વ્લોગ ચાલુ કર્યો છે. ને મસ્ત મજાનો તડકો છે, જોરદારનો. આવો કંઈક બહાર તો જવાનું મન નથી થાય એવો તડકો છે. અને હવે બપોરના 2 થઈ ગયા છે ને આપણે જમી લીધું છે. અને છોકરાઓ જમીને પાછા વયા ગયા છે રમવા, આજે છે રજા એટલે. તો એ લોકો વયા ગયા છે રમવા અને આપણે હવે કરવાનું છે આપણું કામ. તો આપણે પાછા કામે ધંધે લાગી જઈએ. તો મેં કીધું કે લાવ થોડોક બ્લોગ બનાવી લઉં. તો અહીંયા મારે કરવાની છે ઇસ્ત્રી. પહેલાં તો કપડાં પ્રેસ કરવાના છે, અને એ કપડાં પ્રેસ થઈ જાય પછી પાછું આપણે કરવાનું છે કટિંગ. કટિંગમાં છે મારે કફતાન કટિંગ કરવાનું છે, કફતાન બનાવવાનું છે જૂનું. તો આપણે એનું કટિંગ કરવાનું છે. ને અત્યારે પહેલાં તો કપડાં સુકાઈ ગયા છે તો પ્રેસ કરી લઈએ. એકને યુનિફોર્મ છે તો એને યુનિફોર્મ પહેરીને જવાનું, તો એને યુનિફોર્મની આપણે ઇસ્ત્રી કરવી જ પડે કમ્પલસરી. તો એ કરી લઈએ. અહીંયા 2-3 શર્ટ બાકી છે એ કરી લઈએ. અને મસ્ત ચકલીઓનો અવાજ આવે છે બહારથી. અને કફતાન કટિંગ કરવાનું છે એ કરી લો અને પછી પાછા આપણે મળશું. તો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 5:15 અને 5:15 વાગે આપણે આપણું કામ પતાવીને ઊભા થઈ ગયા છીએ. અને હવે આપણે અહીંયા મૂકી દીધી છે જુઓ મસ્ત મજાની મસાલેદાર ચા. ચલો તમારે કોઈને ચાની ચુસ્કી લેવી હોય તો આવી જાઓ, હું તો ચા પીઉં છું. અને વાગી ગયા છે સાંજના 10:15 બહાર પડ્યું છે હવે. તો એના અંદર લઈ લઈએ. ને તો હમણાં છે ને કોઈક બોલશે કે તમારું ડસ્ટબિન અંદર લઈ લ્યો. લોકોને શું થાય ને પ્રોબ્લેમ એ ન સમજે. અને ચલો જો બહારનું વાતાવરણ તમને બતાવું. અહીંયા કબૂતર મસ્ત મજાનું બેઠું છે જો છપરા ઉપર. અહીંયા આવી ગઈ છે મેટ્રો ટ્રેન. એમ લાગે કે કબૂતર મેટ્રોમાં જાય છે. અને આપણે બી ઘરમાં વયા જાય, કારણ કે આપણે ચા મૂકીને બહાર વયા ગયા હતા ઊભા રહેવા માટે. તો ચા બળી ગઈ હશે, બળી કે નહીં ખબર નહીં. તો ચલો હવે હું પહેલાં ચા પી લઉં પછી વાત કરશું આપણે. તો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 7 અને 7 વાગે આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. હજુ ઘરે કોઈ આવ્યું છે નહીં, આપણે એકલા છીએ ઘરમાં. તો પાછો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. ને આજે રસોઈમાં બનાવવાની છે દાળ ઢોકળી. તો અહીંયા મેં દાળ બાફવા મૂકી દીધી છે. અને અહીંયા ઢોકળી માટે મસાલો તૈયાર કરી લીધો છે. અને અંદર મેં ચણાનો લોટ લીધો છે, થોડોક એવો ઘઉંનો લોટ નાખ્યો છે, બાકી રૂટિનના ધનિયા જીરા પાવડર, મરચું પાવડર, હળદર, મીઠું અને થોડુંક મોણ અને થોડોક એવો ગરમ મસાલો. અને હવે થોડાક એવા મેં ધનિયા એડ કરીશ અને પછી એનો લોટ બાંધીને આપણે એની ઢોકળી બનાવવાની છે. અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે. અને અહીંયા એનું કટિંગ કરીને રાખી દીધું છે જે વઘારનું છે એ. અને બાકીના ખડા મસાલા આપણે હમણાં ગોતવાના છે ખાનામાંથી, તો એ ગોતી લઈએ ને પછી આપણે બનાવીએ દાળ ઢોકળી. તો ચલો દાળ ઢોકળી બની જાય એટલે આવી જાઓ જમવા માટે. તો અહીંયા દાળ બફાવા મૂકી છે, હમણાં પડશે કુકરમાંથી સીટી, તો આપણો અવાજ નહીં સંભળાય. તો ચલો હું બનાવી લઉં. ને અહીંયાથી છે ને હું મસાલા પહેલાં તો ગોતી લઉં.
બધા જે વઘાર માટે જોઈએ છે એ આપણે અત્યારે મૂક્યા છે આના અંદર. આખું સ્ટોરેજ મારવામાં છે. જુઓ, તમને દેખાશે નહીં, ઝીણું મોટું અંદર બધું ભરી દીધું છે જેમ આવે એમ. ત્યારે ટેમ્પરરી. તો ચલો હું ગોતી લઉં. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા બધાનું આપણા વ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 8. આવી ગયા છે ઘરે હવે કામેથી. અને કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આપણે ઘરે કેરીની સિઝનની પહેલી કેરી ઘરે આવી ગઈ છે. આપણે તો કેરી છે 1 નંબર. કોઈને લેવી હોય તો કહેજો, આપણે મંગાવી આપશું. માર્કેટમાં કેમ ઈ માર્કેટમાં મળતી હોય ને સ્પેશિયલ આવતી હોય એમાં ફરક હોય ને. સ્પેશિયલ હું તમારા માટે આંબો સ્પેશિયલ વાવ્યો છે. અમારા એક માટે જ આંબો વાવ્યો તો એ કેતા તમારા હતા. અહીંયા હું બનાવ્યું હતા પહેલા. શું દેખાય છે તમને? દાળ દેખાય છે ને અંદર ઢોકળી દેખાય છે. હા, તો એને કહેવાય દાળ ઢોકળી. ઓહ, તો ખાવામાં આજે જમવામાં છે દાળ ઢોકળીનો પ્રોગ્રામ. આજે તો મેં કેટલી પ્રોસેસ કરી એની વાત જ જવા. હા, દાળ ઢોકળીની. પેલા એક દાળ બાફી તો એ જૂની હતી, તો એમાં એરંડિયાની એટલી સ્મેલ આવતી હતી ને તો એને 3-4 વાર ધોઈ તોય ગઈ નહીં. પછી એને ફેંકી અને નવી દાળ બાફી, પછી પાછી બનાવી. હવે ઢોકળીનો લોટ બંધાઈ ગયો તો એટલે એને તો કઈ ફેંકાય નહીં, એટલે કમ્પલસરી દાળને જ ફેંકવી. અને આ છે ને વાસણવાળી બાઈ આવી ગઈ છે વાસણ ઘસવા માટે. ઓહ, કેટલો પગાર લ્યો? પગાર તો ગરદણી દે એના ઉપર આધાર છે. અટાણે તો મફતમાં ઉટકાવી લે છે. ઉઈ નોન ગઈ. પછી હવે કેટલા દીએ ખબર નહીં. અને જાઓ તમારું ભૂંગળું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ભગવાનને બી મેંગો ધરાવી દીધી છે. દીવાબત્તી થઈ ગયા છે આપણા. વાગી ગયા છે રાતના કેટલા વાગ્યા તું? 9. અને અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છે. અને હવે આપણે જવાનું છે ધાણા જીરું પીસાવા માટે. તો ચલો તમે બી અમારી સાથે આવો, બતાવું તમને અમે લોકો ક્યાં જઈએ છીએ ધાણા જીરું પીસાવા માટે ને કેવી રીતે અહીંયા પીસે. તો ચલો આપણે જઈએ અને જોઈએ. અને પહેલી વાત તો એ છે કે અત્યારે પીસીને આપશે કે નહીં એ જોવાનું છે. અગર અત્યારે આપે છે કે સવારે આપે છે ખબર નહીં. હવે જોઈએ એટલે ખબર પડે ને. આ શેઠ અંદર તૈયાર થવા ગયા છે. વાળ ઓળ્યા વગરની ઊભી રહી ગઈ છું. અને અહીંયા અમારે ચાલે છે IPL. જો એ ઓલા ફેંકો. તો ચલો જઈએ. કેટલા વાગે આવીએ પાછા ખબર નહીં, કે અત્યારે પીસી આપશે તો વાર લાગશે. અને જો મૂકીને આવવાનું કહેશે તો જોશું. અને આ છોકરો અહીંયા જો હોમવર્ક કરતો છે ને માંડ્યો છે મોબાઈલ જોવા. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ મંદિરમાં. ગયા હતા ધનિયા જીરું કરાવવા માટે, તો એ બંધ હતું. તો આવી ગયા હવે મંદિરમાં દર્શન કરવા માટે. ને આજે અહીંયા 8મનો હવન હતો. જો બનાવ્યું છે ને આખું જો ને મુગટ ને કેવું પાઘડી પહેરાવી છે માતાજીને. સાડી રામનવમી. શેઠ પરિક્રમા કરે છે. હવે એનું પરિક્રમા પતે એટલે મારે કરવાની છે.
તો ફ્રેન્ડ્સ જુઓ રાતનો મંદિરનો શું નજારો, ખૂબસૂરત નજારો દેખાય છે. આખું લાઇટિંગથી ડેકોરેશન કર્યું છે.